52 ચાર શાસ્ત્રે કરી ભગવાનને જાણ્યાનું સંમત 1876 મહાવધી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરની મેળીની ઓસરીમાં કથા વંચાવતા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી તે કથામાં એમ આવ્યું જે સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર એ ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્વરૂપને સમજે તે પૂરો જ્ઞાની કહેવાય. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એ ચાર શાસ્ત્રે કરીને ભગવાનને કેમ જાણવા? અને ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનને ન જાણે તેમાં શી ન્યૂનતા રહે છે તે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે સાંખ્ય શાસ્ત્ર છે તે ભગવાનને 25માં કહે છે અને 24 તત્વ જેમ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી થતા તેમ જીવ ઈશ્વર પણ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી, માટે એને પણ 24 તત્વ ભેળા જ ગણે છે. અને જીવ ઈશ્વરે સહિત એવા જે 24 તત્વ તેને ક્ષેત્ર કહે ને 25માં જે ભગવાન તેને ક્ષેત્રજ્ઞ કહે છે. અને યોગશાસ્ત્ર છે તે ભગવાનને 26માં કહે છે ને મૂર્તિમાન કહે છે ને જીવ ઈશ્વરને 25માં કહે છે ને 24 તત્વને પૃથક કહે છે. અને તત્વથી પોતાના આત્માને પૃથક સમજીને ભગવાનનું ધ્યાન કરવું એમ કહે છે. અને વેદાંત શાસ્ત્ર છે તે ભગવાનને સર્વકારણ, સર્વવ્યાપક, સર્વાધાર, નિર્ગુણ, અદ્વૈત, નિરંજન અને કરતા થકા કરતા ને પ્રાકૃત વિશેષપણે રહિત ને દિવ્ય વિશેષણે સહિત એમ કહે છે. અને પંચરાત્ર શાસ્ત્ર છે તે ભગવાનને એમ કહે છે જે એક જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ છે તે જ વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન અને ચતુર્વ્યુહ રૂપે થાય છે ને પૃથ્વીને વિશે અવતારનું ધારણ કરે છે. અને તેને વિશે જે 9 પ્રકારની ભક્તિને કરે છે તેનું કલ્યાણ થાય છે. એવી રીતે એ ચાર શાસ્ત્ર ભગવાનને કહે છે. તેને યથાર્થ સમજે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય. અને જો બીજા 3 શાસ્ત્રને મૂકીને એક સાંખ્ય શાસ્ત્રને કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ બાદ આવે જે સાંખ્ય શાસ્ત્રમાં જીવ ઈશ્વરને તત્વથી નોખા નથી કયા. તે જ્યારે તત્વોનો નિષેધ કરીને તત્વથી પોતાના જીવાત્માને નોખો સમજે ત્યારે 25મો પોતાનો જીવાત્મા સમજાય પણ ભગવાન ન સમજાય. અને જો એકલે યોગ શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ દોષ આવે છે. યોગશાસ્ત્રે ભગવાનને મૂર્તિમાન કયા છે તેને પરિચ્છિન્ન સમજે પણ સર્વાંતર્યામી અને પરિપૂર્ણ એવા ન સમજે. અને જો એક વેદાંત શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ દોષ આવે છે. જે ભગવાનને સર્વકારણ, સર્વવ્યાપક અને નિર્ગુણ કયા છે તેને નિરાકાર સમજે પણ પ્રાકૃત, કરચરણાદિકે રહિત અને દિવ્ય અવયવે સહિત એવો સનાતન જે ભગવાનનો આકાર છે તેને ન સમજે. અને જો એકલે પંચરાત્ર શાસ્ત્ર કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એવો દોષ આવે છે. જે ભગવાનના અવતારને વિશે ભક્તિ કહી છે તેને વિશે મનુષ્ય ભાવ આવે તથા એક દેશસ્થપણું સમજાઈ જાય પણ સર્વાંતર્યામીપણું ને પરિપૂર્ણપણું ન સમજાય. માટે સર્વે શાસ્ત્રે કરીને જો ભગવાનને ન સમજે તો આવા દોષ આવે છે. અને જો સર્વે શાસ્ત્રે કરીને સમજે તો જે એક શાસ્ત્રની સમજણે કરીને દોષ આવે છે તે બીજા શાસ્ત્રની સમજણે કરીને ટળી જાય છે. માટે ચારે શાસ્ત્રે કરીને જે સમજે તે પરિપૂર્ણ જ્ઞાની કહેવાય. અને જો એ ચારમાંથી એકેને મૂકી દે તો પૂર્ણો જ્ઞાની કહેવાય ને 2ને મૂકી દે તો અડધો જ્ઞાની કહેવાય ને 3ને મૂકી દે તો પા જ્ઞાની કહેવાય ને 4ને મૂકીને જે પોતાને મનની કલ્પના કરીને ગમે તેવી રીતે
શાસ્ત્રને સમજીને વર્તે અને તે જો વેદાંતી છે અથવા ઉપાસનાવાળો છે તે બે ભૂલા પડ્યા છે, પણ કલ્યાણનો માર્ગ એ બેમાંથી કોઈને જડ્યો નથી. માટે વેદાંતી તે દંભી જ્ઞાની છે અને ઉપાસનાવાળો તે પણ દંભી ભક્ત છે. ઇતિ વચનામૃતમ પ્રથમનું 52મું વચનામૃત. Gadada, first 52, realizing God through the four scriptures. On Mahavadi 3, Sammat 1876, February 2, 1820, Shriji Maharaj was having a scripture read on the veranda outside Dada Khalcha's Medi in Gadada. He was dressed entirely in white clothes. At that time, an assembly of Munis as well as devotees from various places had gathered before him. During the reading, a reference was made to the fact that one who understands God's form through the four sets of scriptures, Sankhya, Yoga, Vedanta and Pancharatra, should be known to be completely enlightened. Hearing this, Muktanand Swami asked, Maharaj, please explain how one can realize God through these four sets of scriptures. Also, what deficiency remains in one who does not realize God in that way? Shriji Maharaj replied, the Sankhya scriptures propound God as being the 25th element. Moreover, just as the 24 elements are incapable of doing anything without God, Jiv and Ishwar are also incapable of doing anything without God. Thus, Jiv and Ishwar are also included in the 24 elements. These 24 elements, which include Jiv and Ishwar, are called Kshetra, and God, the 25th element, is called Kshetrajna. The Yoga scriptures propound God as being the 26th element and as possessing a definite form. They describe Jiva and Ishwar as the 25th element and describe the 24 elements as being distinct from them. They prescribe that one should meditate on God, realizing one's Atma to be distinct from those elements. The Vedanta scriptures describe God as pervading all, being the cause of all, the supporter of all, Nirgun, untainted by Maya, non-dual, as well as being non-doer. Despite being the all-doer, they also describe him as possessing only divine attributes and not any worldly attributes. The Pancharatra scriptures' description of God is that there is one Shri Krishna Purushottam Narayan, and it is he who emanates into four forms of Vasudev, Sankarshan, Aniruddha and Pradyumna. It is he who also assumes an avatar on this earth. One who offers 9 types of bhakti to him attains liberation. These are various descriptions of God as given in those 4 scriptures. One who thoroughly understands them should be known to be completely enlightened. Leaving the other 3 scriptures aside, if one were to try to understand God's form using the Sankhya scriptures alone, then discrepancy would arise. Specifically, the Sankhya scriptures do not describe Jiva and Ishwar as being distinct from the 24 elements. Thus, when the followers of Sankhya reject the 24 elements and believe their Jivatma to be distinct from them, they would not understand their Jivatma. They would understand their Jivatma, but not God to be the 25th element. The drawback in trying to understand God's form from the Yoga scriptures alone is that by believing God to possess a definite form, the followers of Yoga consider him to have limitations. They do not understand him to be Antaryami of all and absolutely perfect. The drawback in trying to understand God's form from the Vedanta scriptures alone is that God, who is described as the cause of all, pervading all and Nirgun, is believed to be formless. The eternal form of God would not be realized as being devoid of mic, arms, legs, etc., and as possessing divine limbs. The drawback in trying to understand God's form from the Pancharatra scriptures alone is that human traits are perceived in avatars of God, who are worthy of being offered bhakti. Also, God is understood as being present only in one place at any one time, but not as being the Antaryami of all and absolutely perfect. These are the types of discrepancies that arise when a person does not realize God using a combination of all 4 sets of scriptures. However, if one attempts to realize God
using all four steps of scriptures together, then the flaw raised by one's understanding of one set of scriptures is corrected by one's understanding of another. Therefore, he who understands God using all four sets of scriptures together is known as being completely enlightened. If he ignores one set of scriptures, he is known as being three quarters enlightened. If he ignores two sets of scriptures, he is known as being half enlightened. If he ignores three sets of scriptures, he is known as being a quarter enlightened. If ignoring all four sets of scriptures, he acts according to his own mentally concocted interpretations of the scriptures, then even if he is a Vedanti or the one with Upasana, he is lost. That is, he cannot be said to have found the path of liberation. Thus, such a Vedanti's Jnana is hypocritical, and a person with such Upasana is a hypocritical devotee. Vachanamrut Gadada, Section 1, Chapter 52. ભગવાન મહાભારતની કથા વંચાવતા હતા. મહાભારતની અંદર શાંતિ પર્વ આવે છે. યુદ્ધ થયા પછીનું પર્વ. એની અંદર ધર્મરાજાને મનમાં એવું લાગ્યું હતું કે હું પાપ કરીને બેઠો છું. મેં નરોવા કુંજરોવા બોલીને પાપ કર્યું છે. અને એ પાપનું નિરાવરણ કરવા ભગવાને, કૃષ્ણ ભગવાને ખૂબ સમજાવ્યા, પણ ભગવાનનું બી એમને સમજવાનું ફિટ બેઠું નહીં. This scripture is that Swaminarayan Bhagavan was reading was from Mahabharata, Shanti Parva. And that is, after the war is over, Bhishma Pitamaha is still laying on the arrow bed, and Dharmaraja was confused, saying that he did some sins and he will not get liberated to heaven. Lord Krishna explained him everything, but he was still not accepting. And Lord Krishna knew that if he takes him to Bhishma Pitamaha, maybe he would accept, he would consider it. So there Bhishma Pitamaha was laying on the bed, and a lot of Rishi Munis were there, and Krishna Bhagavan with Pandavas came there. And then Bhishma Pitamaha asked the question, that what is the purpose of your coming here, what is your question? So then Dharmaraja says that I have done wrongdoing, sin, and how can I liberate myself? And then the question was that what is sin? પાપ કોને કહેવાય? So everybody, sages and everybody were looking towards Bhishma Pitamaha. કે ભીષ્મ પિતામહ સૌથી મોટા છે, સમજદાર છે, અને એ જે જવાબ આપે એ સાચો. ભીષ્મ પિતામહે કહ્યું કે મન, કર્મ, વચને આપણાથી કાંઈ બી ખરાબ કર્મ થાય તેને પાપ કહેવાય. By the mind, by the actions, by the saying, if someone is doing the wrongdoing outside of the scripture, is sin. And everybody agreed. એ બધું બરોબર છે, બધાને ગમ્યું.
પણ વ્યાસ ભગવાન હતા, એમણે ડોકું ધૂણાવ્યું કે ના, આ બરોબર નથી, હજુ આમાં બી કંઈક ખોટ છે. એટલે ભીષ્મ પિતામહ કે ભાઈ વ્યાસ ભગવાન કહે છે એટલે આ તો આટલા બધા શાસ્ત્રો લખેલા છે, વ્યાસ ભગવાને પુરાણો લખેલા છે, અને એ કહેતા હોય એટલે કંઈક તો અધૂરું હશે જ, તો જ કહેતા હશે ને. તો ભીષ્મ પિતામહ કે ભાઈ હવે મારી લીડરશિપ છોડું છું, હવે આ બેઠા છે બધા, એમાંથી બીજા કોક નક્કી કરો કોને લીડરશિપ બનાવવાના, એ કે એનું સાંભળવું. તો બધાની નજર વ્યાસ ભગવાન ઉપર ગઈ. ભાઈ વ્યાસ ભગવાને ના પાડી છે એટલે એમને ખબર હશે ને. વ્યાસ ભગવાન કહે હું નહીં ભાઈ, મી ના. તો કહે છે હવે નક્કી કોને કરવું, હેડ તરીકે કોને સિલેક્ટ કરવા. એટલે બધાને ખબર હતી કે 5 પાંડવોની અંદર સહદેવ હતા, એ ત્રિકાળ જ્ઞાની હતા, સહદેવ જોશી. So in these 5 brothers, Sahadev Joshi knew, more. So everybody says, Sahadev Joshi, તમે કહો, who should be the leader? કોણ આ જવાબ આપી શકે? તો સહદેવ જોશી અમારો ઋષિ છે ને, એની જેમ કપાળ ઉપર હાથ કરીને કહે છે, તમે બધા જ કહે છે કે અક્કલના ઓથમીર છો, તમે બધા જ અંધશ્રદ્ધાળુ છો. અહીં આગળ ખુદ કૃષ્ણ ભગવાન બેઠા છે, એને પૂછવાને બદલે તમે બીજા બધાને સિલેક્ટ કરો છો. ખુદ ભીષ્મ પિતામહ કૃષ્ણ ભગવાન આવ્યા તો એમને પગે લાગે છે ભગવાન ગણીને, અને સોંપો છો ભીષ્મ પિતામહને જવાબ આપવાનું. એટલે હવે બધાને જાગૃત થયા, આંખો ખોલી. વ્યાસ ભગવાન બી હશે કે હવે બરોબર છે, હવે જવાબ બરોબર આવશે. પણ કૃષ્ણ ભગવાન, અરે ભાઈ તમે મારું નામ ના લો, એનો બીજા કોકને પૂછો. કૃષ્ણ ભગવાન ઇઝ સેઇંગ ધેટ ડોન્ટ બ્રિંગ મી અપ, આસ્ક સમબડી એલ્સ. તો બધા કહે છે કે નો, અમારે તમારી પાસેથી જ જાણવું છે. ત્યારે પેલા ધર્મરાજાની આંખ થોડી ખુલ્લી વધારે, કે જેણે મને કે કર્યું છે એનું હું સાંભળતો નથી, અને બીજે બધે લફરવાના બધું ખોરવા જઉં છું, એનો શું ફાયદો એનો? સ્વામીની વાતોમાં પણ ગુણાતીતાનંદ સ્વામી એક વાત એવી કરે છે કે અમે બ્રહ્મ સ્વરૂપ છીએ, મહારાજનું રહેવાનું ધામ છીએ, અમારી પાસે તમે અહીંયા આગળ આવો છો છતાંય તમને અમારી વાત વિશ્વાસપૂર્વક સમજાતી નથી. યુ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ વોટ વી સે, યુ ડુ નોટ એક્સેપ્ટ વોટ વી સે, then it is like a story of a one calf. એક ગાયનું વાછડું એના ગાયથી છૂટું પડ્યું. The calf became separated from the cow, mother cow. અને ભૂલે એક પોઠિયાઓ હતા, એના ગ્રુપમાં જઈને ભરાયું. પોઠિયા મીન્સ ઓલ મેલ બુલ્સ, એમાં કોઈ ગાય ના હોય, બધા પોઠિયા જ હોય. ત્યાં જઈને ભરાયું, અને ભૂખ્યું થયું એટલે બધે ધાવવા જાય. જ્યાં જાય તો પેલો પોઠિયો લાતો મારે એને. Wherever that calf goes, being hungry for milk, calf would not get any milk because they are all bulls, not cows. And those bulls will kick that little calf, and the whole mouth of the calf became swollen. આખું એનું મોઢું સૂજી ગયું લાતો ખાઈને. પછી એનો માલિક જ્યારે આવ્યો, ખોરતો એને લઈને ગયો, તો એની મા પાસે ધાવવા ગયો, તો એને તો
પેલું મોઢું સૂજી ગયેલું, ધાવાનું સુખ જ નહીં આવ્યું, ધાવી જ નહીં શકાયું. સ્વામી એ કહેવા માગે છે કે બધે તમે રખડી રખડીને જ્યારે અહીં લેવા આવશો ત્યારે તમારું મોઢું સૂજી ગયું હશે, પછી અહીં બી સુખ નહીં આવે. એમ ધર્મરાજાનું મોઢું સૂજી ગયું હતું, બધે પૂછી. ઇવન એને તો એટલો ફાયદો હતો કે એના ઘરમાં જ આવું મનુષ્યલિંગ બ્રહ્મ તત્વ પરબ્રહ્મ તત્વ હતું એનો, કૃષ્ણ ભગવાન હતા, છતાં બી એનું મોઢું સૂજી ગયું એનું. પણ પછી કૃષ્ણ ભગવાને પાપ શું અને પુણ્ય શું એની વ્યાખ્યા કરી. So then everybody accepted Lord Krishna. Then Lord Krishna says, what is pap and what is punya? And Krishna Bhagavan says that if you all accept me as God, પહેલાં તો ભગવાને બધાને પૂછ્યું કે ભાઈ તમે મને કેમ સિલેક્ટ કરો છો ઇન્ડિવિજ્યુઅલી બધા, કે તમે ભગવાન, તમે ભગવાન, તમે ભગવાન, તમે ભગવાન, ઊંધું ઘાલીને બધાએ હા પાડવા મળી પછી, રાઈટ. જ્યારે બધાએ કહ્યું કે તમે ભગવાન, ત્યારે ભગવાને પછી કહ્યું કે મારા વચને તમે જે કરો એ બધું પુણ્ય, અને હું કહું ને તમે ના કરો એ પાપ. બધા કોની સામે જોવા માંડ્યા? ના, વ્યાસ ભગવાન સામે. પેલા વ્યાસ ભગવાન શું કે છે ભાઈ? એનો એમનું માથું હા પાડે છે કે ના પાડે છે? નાસ ભગવાને મોથું દોડે, આ વાત બરોબર કે છે, આ વાત ઠીક બેઠી. ત્યારે ધર્મરાજાનો પણ મોહ ટળ્યો અને પછી એમને શાંતિ થઈ કે ભગવાને કહ્યું હતું કે ભાઈ તું બોલ ન રોવા કુંજ રોવા, તો હવે એ કર્યું છે પાપ નથી પણ અતિશય પુણ્ય છે ભાઈ. એવું એને બેઠું, ખબર નહીં કેટલું બેઠું, પણ બેઠું એવું કંઈક શાસ્ત્રોમાં લખ્યું છે. પણ આ વસ્તુ અનંતકાળથી ચાલતી આવે છે. ધીસ થિંગ ઇઝ કમિંગ નોટ જસ્ટ ડ્યુરિંગ ધી ટાઈમ ઓફ મહાભારત એન્ડ ધેન રિવાઇઝ એન્ડ સ્ટોપ્ડ, નો, ચાલતી જ આવે છે. અને આપણું અવિશ્વાસુ મન એવા ડાઉટ કર્યા જ કરવાનું. Our doubtful mind is going to be doubting, and that is going to give us the long ride, that is going to give us the big circle, going in circle and circle. So that was the scripture Swaminarayan Bhagavan was reading from Mahabharata in the Moksha Dharma, and in their Moksha Dharma there were 4 scriptures described, કે સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર. એ 4 શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્વરૂપને સમજે તે પૂરો જ્ઞાની કહેવાય. ભગવાન 4 વસ્તુને દર વખતે મૂકતા આવ્યા છે. ભગવાનના વચનામૃતોમાં તમે જોશો ને તો 4 વસ્તુ બહુ રિપીટ થતી હશે. ભગવાને 4 મુખ્ય એવા અંગ બી બતાવ્યા જ છે: ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહિમાએ સહિત ભક્તિ. ગુણાતીતાનંદ સ્વામી 3ની વાત કરે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં જો 3 આવશે વધારે. કાકાજી ઘણી વખત કહેતા એનો એ બી એ રહસ્ય છે. પણ અહીંયા આગળ ભગવાને આ 4 વસ્તુ બતાવી: યોગ, સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર. એ 4 શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્વરૂપને સમજે તે પૂરો જ્ઞાની કહેવાય. 4 શાસ્ત્રે કરીને વાંચે તો ભગવાનનું સ્વરૂપ ના સમજે તો અદ્ધર ગયું. કારણ કે મુખ્ય વસ્તુ તો ભગવાનનું સ્વરૂપ છે, એને સમજવાનું છે. શાસ્ત્ર વાંચીને એમ કે મને શાસ્ત્ર આવડી ગયું અને હું જાણું છું, એ તો ઠીક છે. ભગવાને જ્યારે વાત કરી ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે એ મહારાજ, એ 4 શાસ્ત્ર કરીને ભગવાનને કેમ જાણવા? 4 શાસ્ત્રો તો જાણીએ છીએ, પણ છતાં અમને શંકાઓ રહ્યા કરે છે. વી હેવ ડાઉટફુલ માઇન્ડ, નો.
અને ભગવાનને એ ચાર શાસ્ત્રે કરીને ના જાણે તો તેમાં શી ન્યૂન્યતા રહે છે? એ ચાર શાસ્ત્રે કરીને ના જાણે એનો અર્થ શું? એ ત્રણ શાસ્ત્રે કરીને જાણે તો બી ચાર શાસ્ત્રે કરીને જાણે કહેવાય? If God is realized through 3 scriptures out of 4, then is it realized? No. Or 2, or 1, or none, then ભગવાનને જાણે ના કહેવાય એમ. એટલે મુક્તાનંદ સ્વામીએ બે રીતે કહ્યું કે ચાર શાસ્ત્રે કહીને ભગવાનને ન જાણે તેમાં શી ન્યૂન્યતા રહે છે તે કહો. અને ભગવાને 1 by 1 ચાર શાસ્ત્રની અંદરના પ્લસ પોઈન્ટ પહેલાં બતાવે છે. ફર્સ્ટ, what are the essence of each scripture, ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે સાંખ્ય શાસ્ત્ર છે તે ભગવાનને 25માં કહે છે. સાંખ્ય શાસ્ત્ર ઇઝ ક્રિએટેડ બાય, સાંખ્ય શાસ્ત્રના મૂળ કોણ? કપિલદેવ મુનિ. દેવહૂતિ અને કપિલજીનો સંવાદ બી આવે છે. એના માસ્ટર હતા એ કપિલ મુનિ. સાંખ્ય શાસ્ત્ર એટલે સંખ્યાનું શાસ્ત્ર. કાકાજી એને બીજી રીતે કહેતા કે સોનું અને પિત્તળ એ બે દેખાય કેવા? સરખા, પીળા જ દેખાય ને. પણ જ્યારે પિત્તળની સમજણ આવી જાય અને સોનાની સમજણ આવી જાય તો પિત્તળ ડ્રોપ આઉટ થઈ જાય. પછી પિત્તળની વેલ્યુ એટલી ના રહે. પછી સોનાનો ખરેખરો આપણને માલ સમજાય. અને હમણાં 2-4 દિવસ પહેલાં જ બાપુએ એક વાત કરી હતી. આરડી કાકા, કાકાજીની પાસે આવેલા, આટલા ભણેલા ગણેલા, વાઇસ ચાન્સેલર એનો, વિદ્યાનગર યુનિવર્સિટીના એનો. અને કાકાજી આવું બોલ્યા તો આરડી કાકા કે પણ પિત્તળને સોનું માન્યું છે ભાઈ, અમે જે જૂઠું છે એને જ સોનું માન્યું છે. હવે એ કેમનું નહીં કરે? અમારા જીવમાં એ બેસી ગયું છે. દુનિયાને, વ્યવહારને, જગતને જ અમે સોનું માન્યું છે. ભગવાનને અમે પિત્તળ માનીએ છીએ. એટલે શું થાય? એટલે અહીં આગળ સાંખ્ય શાસ્ત્રની અંદર સંખ્યા એ કરીને એક વસ્તુ કરતાં બીજી વસ્તુનો માલ વધારે છે તો પહેલી વસ્તુ ડ્રોપ થઈ જાય. પૈસો હોય એના કરતાં ડોલર વધારે વાલો તો અહીંયા આવ્યા જ છે ને બેટા. ઇન્ડિયા છોડીને તું અહીંયા આવ્યો ડોલર માટે કે નહીં? રાઈટ. એકના 65. હવે તો ભાવ વધ્યો. તું આવ્યો ને ભાવ વધ્યો યાર. એકના 65. આજે મારા કિશોરભાઈ માસ્ટર જોડે વાત કરતો હતો, કહે છે કે આ રૂપિયાનું શું થવાનું છે? મેં કહું કેમ શું થયું ભાઈ? મેં કહું શું થયું રૂપિયાને? મેં કહું ભાઈ, કિશોરભાઈ કહે કે અમારા 1 પાઉન્ડના 100 રૂપિયા થઈ ગયા છે. તમે કહો 100 થયા ઇઝીલી કાઉન્ટ થાય ને હવે એનો. બીજા બધા કેલ્ક્યુલેશન બંધ થઈ ગયા. 100 એ ઇઝીલી. મેં કહે આવું કેમ થાય કે છે? ઇન્ડિયાનો શું દોષ છે? મેં કહ્યું ભાઈ કથા બહુ લાંબી છે, મોટી વાત છે. પણ અહીં આગળ સાંખ્ય શાસ્ત્રમાં કપિલદેવ ભગવાને દરેક તત્વોનો એના લેવલ પ્રમાણે મહિમા બતાવીને પછી ભગવાનનો મહિમા અતિશય બતાવી દીધો. એટલે આ બધા તત્વો ડ્રોપ થઈ જાય. પણ જો ખરેખરું સમજીને એ પ્રમાણે વર્તે તો, નહીં તો જેમાં ટેસ્ટ પડ્યો એ નીકળે જ નહીં. આપણે ગમે એટલો મહિમા ગાઈએ ભગવાનનો, પણ પાછો ટેસ્ટ છૂટે નહીં. આપણા પેલા સ્વામિનારાયણના એક ગુરુકુળવાળા સંત છે ને, એ એક સરસ વાત કરતા હતા. કહે છે કે એક શિક્ષાપત્રી ઉપર એમણે કથા વાર્તા કરી હતી. અને શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને લખ્યું છે કે જે બધા
સામાન્ય વિષયો છે એને ઉદાસીનપણે ગ્રહણ કરવા. વ્યવહાર જે 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 સામાન્ય વ્યવહારિક માણસ હોય એણે વિષયો છે એને ઉદાસીનપણે ગ્રહણ કરવા. કે મેં બધું બહુ સમજાવ્યું, કથા વાર્તા કરી, બધું સમજાવ્યું. પછી કહે છે કે પેલા જમવાવાળા, વહેલા જમવાવાળા હોય ને, જેને ભૂખ લાગી હોય ને, એ વહેલા આવીને બેસી ગયેલા અને એના પતરાવડાઓમાં જુદી જુદી આઈટમો હતી. કહે છે કે એક જગ્યાએ મેં એક ભાઈને જોયા તો બધે ખાલી બટાકા વડા જ, આખું પતરાવડું એનો 15-20 બટાકા વડાથી ભરેલું હતું અને ખાતા હતા, પણ એકદમ પડી ગયેલું મોઢું, એકદમ દુઃખી હોય ને કંઈક ચિંતામાં હોય એમ ખાતા હતા એનો. એટલે હું અટકી ગયો કે ત્યાં પેલા હરિભક્તને પૂછ્યું કે આ તમારા પતરાળામાં બીજા પતરાળામાં બહુ ફેર જણાય છે, તમારામાં બીજી કોઈ આઈટમ જ નથી, ખાલી બટાકાવાળા જ છે, પણ તમે ખાવશો બી ખરા, પણ તમારું મોઢું કેમ પડી ગયું છે? તો કે બાપજી તમારી કથા વાર્તા સાંભળીને જ આવ્યો છો કે ઉદાસીન થઈને ખાઉં છું. શું કહે છે? ખાઉં છું ખરો, ટેસ્ટ પડે છે અંદર, પણ તમે કહ્યું છે એટલે ઉદાસીન થઈને ખાઉં છું. આ કથા વાર્તા પછી કહેવાય. Did you translate? Otherwise I was going to. Okay. So, if we do not understand properly the Sankhya Shastra, then we will again be hypocrite. We will be saying કે ભાઈ મને સાંખ્ય શાસ્ત્રની ખબર પડી ગઈ છે ને, પણ પાછું જ્યારે પંચ વિષયનું જોર આવશે ત્યારે પાછા એમાં ફસાઈ ગઈ જઈશું, એમાંથી નીકળવું અઘરું પડશે. પણ ભગવાને બીજી રીતની વાત કરે છે તત્વોની, અને ભગવાનથી કેવા મોટા છે એની વાત કરે છે કે સાંખ્યશાસ્ત્રમાં 24 તત્વો જેમ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી, અને સાંખ્યશાસ્ત્રમાં ભગવાનને 25માં કહે છે. 24 તત્વથી ઉપરનું તત્વ છે ભગવાન, એને એનું 25મું લેવલ છે. અંદર 24 તત્વોની અંદર 10 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 10, 4 અંતઃકરણ, 14, 5 પ્રાણ ને 5 ભૂત. 5 મુખ્ય પ્રાણ છે, આમ 10 પ્રાણ છે, પણ એમાં 5 મુખ્ય ગણે, 5 પ્રાણ અને 5 ભૂત, એમ કરીને 24 તત્વો છે. આમ તો બધા 51 તત્વો છે, બીજા બી એડ થાય, પણ જે સાંખ્ય શાસ્ત્રની અંદર જે બતાવેલું, શાસ્ત્રોમાં બતાવેલું છે 24 તત્વો છે. અને એ 24 તત્વોનો કોઈ પાવર નથી. They don't have any power, but the 25th element, which is God, who makes all these 24 elements active and alive આપણી અંદર. એટલે 24 તત્વ જેમ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી, તેમ જીવ ઈશ્વર પણ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી. બટ 24 તત્વોની અંદર આ જીવ અને ઈશ્વર ભળેલા છે એવું સાંખ્યશાસ્ત્રનું જ્ઞાન છે. એ સેપરેટ તત્વ નથી. જીવ અને ઈશ્વર છે એ 25મું તત્વ નથી. 25માં જીવ ઈશ્વરથી પર પરમાત્મા છે એવું સાંખ્યશાસ્ત્રનું અન્ડરસ્ટેન્ડિંગ છે. એટલે કહે છે કે જીવ ઈશ્વર પણ ભગવાન વિના કંઈ કરવાને સમર્થ નથી. માટે જીવ ઈશ્વરને પણ 24 તત્વ ભેળા જ ગણે છે. એ 24 તત્વોની અંદર જ જીવ અને ઈશ્વર તત્વ બી આવી જાય છે. અને જીવ ઈશ્વરે સહિત એમાં જે 24 તત્વ તેને ક્ષેત્ર કહે છે. એને ક્ષેત્ર કહેવાય. ક્ષેત્ર એટલે ખેતર. ખેતરમાં ખેડૂત અનાજ નાખે તો પાકે, એમ આ ક્ષેત્ર છે આપણું. એની અંદર પરમાત્મા જે કંઈ સંસ્કારો નાખે તે પ્રમાણે જીવ ઈશ્વર તત્વ એમાં આગળ વધે. એટલે 25માં ભગવાન તેને ક્ષેત્રજ્ઞ કહે છે અને 24 તત્વ છે એને ક્ષેત્ર કહે છે. આ સાંખ્યશાસ્ત્રની ફિલોસોફી છે. જોકે ઘણી બધી ડિટેલ ઘણી છે બીજી એની, પણ ભગવાન એનું એસેન્સ આ બતાવ્યું.
હવે બીજું યોગશાસ્ત્ર છે. યોગશાસ્ત્ર છે તે ભગવાનને 25 તત્વથી 26માં કહે છે. 24 તત્વો કયા? ત્યાર પછીનું 25મું તત્વ છે એ જીવ છે, અને જીવ જ્યારે જ્ઞાનને પામે ત્યારે એ ઈશ્વર બને છે, અને એ જીવ ઈશ્વર કહેવાય. એ 25મું તત્વ જીવ ઈશ્વર છે યોગની દ્રષ્ટિએ. અને એ જીવ ઈશ્વરથી પર 26માં પરમાત્મા છે. દેવ શાસ્ત્રો પરમાત્માને માને છે, પણ એક શાસ્ત્ર 24 તત્વોને માની 25માં કહે છે. યોગશાસ્ત્ર છે 24થી ઉપર 25 કરીને 26માં માને છે. દેટ ઇઝ ધ ડિફરન્સ. એટલે કે જીવ ઈશ્વર છે એ પણ અલગ તત્વ છે એમ યોગની દ્રષ્ટિએ. અને એટલા માટે આ જીવ, આપણી અંદરનો જે જીવ છે એ યોગ સાધનાવાળા એવું માને છે કે મારો જ જીવ છે એ આગળ વધીને ઈશ્વરના ભાવને પામશે, અને ઈશ્વરના ભાવને પામીને એથી આગળ વધશે, પછી બ્રહ્મના ભાવને પામશે. એટલે યોગશાસ્ત્ર છે તે ભગવાનને 26માં કહે છે, અને મૂર્તિમાન કહે છે, અને જીવ ઈશ્વરને 25માં કહે છે, અને 24 તત્વને પૃથક કહે છે, અને તત્વથી પોતાના આત્માને પૃથક સમજીને ભગવાનનું ધ્યાન કરવું એમ કહે છે. પહેલાં સાંખ્યશાસ્ત્રી અંદર 24 તત્વો હતા, પણ એ બધા યોગવાળા માને છે એવા પૃથક નથી માનતા. બધા જીવ ઈશ્વરથી જોડાયેલા છે, અને દે આર ઓલ કમ્બાઇન્ડ ટુગેધર. યોગશાસ્ત્ર કહે છે કે બધા જુદા જુદા છે, દરેકની કેપેસિટી જુદી જુદી છે, દરેકની માત્રા જુદી જુદી છે, પણ એથી ઉપર મારી અંદરનું જીવ તત્વ છે એ 25મું છે, અને એ ઈશ્વર બની શકે, અને પછી બ્રહ્મ બની શકે, અને પરબ્રહ્મની ભક્તિ કરી શકાય. એટલે યોગ તત્વનો યોગશાસ્ત્રનો આ એક સિદ્ધાંત ભગવાન બતાવે છે. યોગની અંદર બીજા બધા બી ઘણા ચેપ્ટરો છે, આપણે જે શાંતિ પર્વની અંદર બતાવેલા છે બધા, પણ અહીંયા આગળ ભગવાને એનું જે એસેન્સ છે એ બતાવ્યું છે. હવે ત્રીજું શાસ્ત્ર છે વેદાંત શાસ્ત્ર છે. તો સાંખ્ય અને યોગમાં એટલો ડિફરન્સ થઈ ગયો 24, 25 અને 26. તો એ બેમાં કયો વધારે લે? 26 વાળો એક્સેપ્ટ કરો કે એટલે કે આપણી થિયરી પ્રમાણે કરીએ છીએ ઓલું જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મ, તો એ રીતે લેવા કે બ્રહ્મ અને પછી પર બ્રહ્મ કૃતિ બેવ કામ ભગવાનનું કરે છે, રાઈટ. અને બેવની અન્ડરસ્ટેન્ડિંગ સમજણ બી જોઈશે. એની પાછળથી વાત કરે છે કે એક તત્વની અંદર જે ડિફેક્ટ છે એને કેમ કરીને ટ્રાન્સેન્ડ કરવી, અને બીજાની તત્વની ડિફેક્ટ છે એને કેમ કરીને ટ્રાન્સેન્ડ કરવી. પણ તમને એક બીજો સામાન્ય એક્ઝામ્પલ આપું એનો. અત્યારે ઓબામા છે, રાઈટ. અને એ પહેલાં કોણ હતું? બુશ હતો, રાઈટ. બે પ્રેસિડેન્ટ તો ખરા જ ને. બેમાં ફેર ખરો કે નહીં? તો એ બે પ્રેસિડેન્ટ તો થયા જ ને. હવે બેમાંથી કયો સારો? બેમાંથી કયો સારો? હે? બધાને જુદી સ્ટાઇલ, પણ જેને પ્રોગ્રેસ કરે બધું. પણ તમને ચોઈસ આપવામાં આવે બિટવીન બુશ એન્ડ ઓબામા, હુ વુડ યુ રેટ હાયર? ડેમોક્રેટ તો ઓબામા. નો, પણ તમે આઈ બિલીવ ઇન ડેમોક્રેટ તો એવું નહીં. વોટ ડુ યુ બિલીવ? તમે કોને કહો છો? નાઉ ડીડ યુ વોટ ફોર બુશ વેન બુશ વોઝ દેર? તમે એને વોટ આપેલો? નહીં. અને તમે ઓબામાને વોટ આપેલો? ઓહ, તમે મારા જેવા છો. અત્યાર સુધી કોઈ વોટ નથી આપ્યા? અચ્છા અચ્છા, મેં ખોટો સવાલ પૂછ્યો તમને. પણ કહેવાનું શું છે કે જેણે બુશને વોટ આપ્યો હોય એનો, તો ઓબામા ગમે એટલું સારું કરે તો એ કંઈક ના બુશ સારો હતો, રાઈટ. અને જેણે ઓબામાને વોટ આપ્યો એમ કહે કે ભાઈ ઓબામા સારો છે, રાઈટ. કારણ કે આપણું ઇન્ક્લિનેશન જે તરફનું હોય એ તરફ આપણને ભાવ બેસે. એમ તમારી અન્ડરસ્ટેન્ડિંગ સાંખ્યશાસ્ત્રની હશે તો તમને સાંખ્યશાસ્ત્ર ઉપર વધારે ફાવશે. તમારી અન્ડરસ્ટેન્ડિંગ યોગશાસ્ત્રની હશે તો તમને યોગશાસ્ત્ર ઉપર ફાવશે. અને આ ચાર શાસ્ત્રો વાંચ્યા પછી બી આપણે ખબર પડશે કે આપણી અન્ડરસ્ટેન્ડિંગ કઈ છે.
પહેલો ખ્યાલ આવ્યો ને કે સાંખ્યશાસ્ત્ર શું કહે છે કે 24 તત્વોની અંદર જ જીવ ઈશ્વર છે, આપણી અંદર કોઈ જીવ છે નહીં, કોઈ ઈશ્વર તત્વ છે નહીં, એ બધા એની અંદર જ છે અને 25માં પરમાત્મા છે. આ 24 તત્વો ભેગા મળીને જે એફર્ટ કરશે તો એ બ્રહ્મરૂપ થશે. પણ શું બ્રહ્મરૂપ થશે? 24 તત્વો વોટ વિલ હેપન? બ્રહ્મરૂપ શું થશે? પણ દરેક તત્વની અંદર જીવ માને છે. એવરી તત્વ હેઝ જીવ, રાઈટ? સો એ પછી ભગવાન એ ડ્રોપબેકને બતાવે છે. અને એ ડ્રોપને ટ્રાન્સેન્ડ કરવા માટે એ આ જે સાંખ્યશાસ્ત્રની સમજણ છે, ઇટ ઇઝ ગિવિંગ યુ એ વેરી પાવરફુલ અન્ડરસ્ટેન્ડિંગ, કે જે આપણે જનક રાજા અને આપણે અષ્ટાવક્ર ઋષિનો સંવાદ છે, જે અષ્ટાવક્ર ગીતા, એની અંદર બી આ સ્ટેટમેન્ટ આવે છે કે ત્યજ ધર્મમ અધર્મમ ચ. જનક રાજાને કહ્યું ધર્મ બી છોડ અને અધર્મ બી છોડ. હવે મોટા ભાગે તો બધા અધર્મ છોડવાની વાત કરે ને, રાઈટ? પણ એક લેવલ એવું આવે કે પછી અધર્મ બી જરૂર નથી. ઇટ ઇઝ લેડર, then you have to get out of that. પણ જ્યાં સુધી એ ના છૂટ્યો હોય ત્યાં સુધી પહેલાં જરૂર પડે જ ભાઈ કે કરવું જ પડે તમારે એનું. અને ના છૂટ્યો અને તમે કહો તો પહેલાં નવરું બી પડે. સો દેર ઇઝ એ બેલેન્સ. એટલે જ્યાં સુધી એ લેવલ નથી આવ્યું ત્યાં સુધી સાંખ્યશાસ્ત્ર તમને બાધારૂપ થઈ જાય. લાકડાની તરવાર લઈને લડવા જેવું થઈ જાય. પણ ચારે ચાર શાસ્ત્રોનું એસેન્સ સમજીએ અને પછી જે મેચ્યોરિટી આવે દેન ઇટ ઇઝ મોર હેલ્પિંગ. ઇટ હેલ્પ્સ બેટર. ભગવાને બી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, એ ચાર વસ્તુ કેમ કહે? નહીં તો એક જ ધર્મ કહે તો જ કામ તો થઈ જાય એનું, પણ પેલું બાકી રહી જાય. એટલે ચારે ચાર વસ્તુની ફૂલ પોટેન્શિયાલિટી થાય તો જ ખરું થાય એનું. નહીં તો કોઈકની કોઈક જગ્યાએ કંઈક વીકનેસ આવી જાય એનું. અચ્છા, આપણે 5:15 થયા જ ભાઈ. ઇફ વી વોન્ટ ટુ ગો then we can pause here and continue next time. પૂરું બહુ લાંબુ છે બાપુ. યા બાપુ, તમારે મારે માટે 24, 25, 26 બધું કાકા છે, રાઈટ? હવે ત્રીજી વસ્તુ વેદાંત શાસ્ત્ર આવે છે. વેદ આર ધી વેરી બેઝિક ફાઉન્ડેશન ઓફ અવર હિન્દુઇઝમ. And Vedanta is the end of Ved. Graduated from Ved, mastered from Ved is the end. And a Shastra is Vedanta Shastra. So, basically it is higher than both Sankhya and Yoga. Because Sankhya and Yoga is part of Ved. But Vedanta is beyond Ved, Ved no અંત. તમે શરૂઆત કરો વેદની તો ભી તમે વેદી તો કહેવાઓ ને, પણ you are not Vedanti. Vedanti is when you are done with, when you have finished all that, then you are Vedanti. ત્રિવેદી, દ્વિવેદી, ચતુર્વેદી, કોઈ 3 વેદના માસ્ટર હોય તો ત્રિવેદી, કોઈ દ્વિવેદી હોય, કોઈ એક વેદના જ હોય એનો અર્થોવેદ કે, રાઈટ? વચનામૃતમાં ઘણા બધા રેફરન્સ આવે છે ને કે વેદાંતી બ્રાહ્મણ સવાલ પૂછે છે. Because Shankaracharya had created a big momentum, in last 400-500 years before Swaminarayan Bhagavan. So all the Buddha dharma was kind of very inferior, બહુ બુદ્ધ ધર્મ બધો બહુ ગૌણ થઈ ગયેલો અને પછી વેદાંત was very powerful, and it was more predominant in India, outside,
ઇટ વોઝ સ્ટીલ બુદ્ધ ધર્મ, બધે બુદ્ધ ધર્મનું ઇન્ફ્લુઅન્સ ઘણી હતી, બુદ્ધ ધર્મની અંદર બી ઘણી સારી ક્વોલિટીઝ હતી, પણ ઇટ વોઝ નોટ બેઝિકલી હિન્દુ ધર્મ. ઇટ વોઝ નોટ બેઝડ ઓન અવર Hindu philosophy level, It was a different Shunyavad, Nirakarvad, right? Shunya. Come down to zero. Anything come down to zero. Bring it down to zero. But then, after, from negative, you come down to zero. But then after zero, there is so much positive also, right? So Vedanta Shastra is, Shankaracharyaનો હેતુ બીજો હતો, He wanted to bring the Vedas back, અને they were claiming Buddha as initial baby boy in Veda, not the master in Vedanta, And Shankaracharya claimed, that Vedanta is the right step, Vedanta is the right thing. And Vedanta is also basically Nirguna, Nirakar Tattva. કારણ કે અક્ષર બ્રહ્મ તત્વ સુધી જ વેદાંતનું આખી ફિલોસોફી છે. ઇટ ઇઝ ઓનલી નિરાકાર અક્ષર બ્રહ્મ સુધી જ છે. પછી સાકાર અક્ષર બ્રહ્મ આવે, પછી નિરાકાર પરબ્રહ્મ અને પછી સાકાર બ્રહ્મ પરબ્રહ્મ. સો 2-3-4 લેવલ ડાઉન, પણ હી વોઝ વેરી પાવરફુલ, શંકરાચાર્ય, એન્ડ હી મેડ અ બિગ ચેન્જ, હી બ્રોટ લોટ ઓફ રેવોલ્યુશન, સો ઇન વેદાંત શાસ્ત્ર વેદાંત છે તે ભગવાનને સર્વ કારણ, નોટ એક બે, ભગવાન ઇઝ ધી કોઝ ઓફ ઓલ કોઝિસ. સર્વવ્યાપક, નોટ ઓનલી એટ વન પ્લેસ બટ એવરીવેર. સર્વ આધાર, નોટ વન પિલર, બટ ધ એન્ટાયર પિલર, અને પછી નિર્ગુણ. સો ધીસ ઇઝ એ પ્રોબ્લેમ. ઇટ ઇઝ in a way it is good, it is beyond the 3 modes of nature, nirguna, but it is saying, that it has no qualities, no guna. Advait, there is no comparison to that. Niranjan, there is no influence of Maya on that. Ane karta thaka, akarta, even the doing anything, God is non-doer. Ane prakrut visheshane rahit. All this glory we talk about God is just touching the skin level, not to the depth. And divya visheshane sahit. All these divine qualities you mention, that is all the divine qualities together. We will call maybe 1 or 2 divine qualities, or 10 divine, or 50, or 64, or whatever, but he is beyond. So divya visheshane sahit. Em Vedanta Shastra ke che Bhagwan ne. So this is all mega, 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 Everything is big, 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 That is Vedanta Shastra. પણ એમાં નિરાકારપણું આવી જાય. અને પછી ચોથું છે પંચરાત્ર શાસ્ત્ર છે. નારદ પંચરાત્ર શાસ્ત્ર. અને એ ભક્તિ શાસ્ત્રનું મુખ્ય અંગ છે. પંચરાત્ર શાસ્ત્ર છે તે ભગવાનને એમ કહે છે, જે એક જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ છે તે જ વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન એ ચતુર્વ્યુહ રૂપે થાય છે, અને પૃથ્વીને વિશે અવતારનું ધારણ કરે છે, અને તેને વિશે જ 9 પ્રકારની ભક્તિને કરે છે, તેનું જ કલ્યાણ થાય છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એનાથી ઉપરની એન્ટિટીઝ આ પંચરાત્ર શાસ્ત્રમાં બતાવેલી છે. અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન અને સંકર્ષણ. અને એનાથી ઉપરની એક એન્ટિટી જે નિર્ગુણ એન્ટિટી છે એ વાસુદેવ ભગવાન બતાવેલા છે. અને બીજા અમુક શાસ્ત્રોની અંદર બીજી 3 એન્ટિટી એડિશનલ છે, એમ કરીને 4 એન્ટિટી થાય. 4 નિર્ગુણ અને 6 સગુણ. એટલે 9 પ્રકારની જે ભક્તિ કરવી એ પંચરાત્ર શાસ્ત્ર કહે છે. અને ભક્તિ એ કરીને જ કલ્યાણ થાય. એવી રીતે 4 શાસ્ત્ર ભગવાનને કહે છે. તેને યથાર્થ સમજે ત્યારે પૂર્વ જ્ઞાની કહેવાય. યથાર્થ એટલે શું? યથા એટલે જેમ છે તેમ, અર્થ એટલે ઇન્ટરપ્રિટેશન, અન્ડરસ્ટેન્ડિંગ. એને યથાર્થ સમજે with total full understanding, then that person is the full
knowledgeable person, enlightened person. યથાર્થનો બીજો અર્થ એ થાય કે દરેક શાસ્ત્રની અંદરની ડેફિશિયન્સી શું છે એ પણ જાણવી જોઈએ. વોટ ઇઝ ધી ડ્રોબેક, વોટ ઇઝ ધી મિસગાઈડન્સ ઇન ઈચ ઓફ ધી સ્ક્રિપ્ચર ઓલ્સો, ધેન ઇટ ઇઝ યથાર્થ જ્ઞાની. હવે ભગવાન એની વાત સમજાવે છે એ શાસ્ત્રોની અંદર કઈ કઈ ડ્રોબેક છે. યુ હેવ ટુ નો બોથ. ગીતાની અંદર પણ એક શ્લોક છે એનો. કૃષ્ણ ભગવાન અર્જુનને એમ કહે છે કે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન. જેવા તત્વદર્શી હોય એવા જ્ઞાની હોય એની પાસે તું જઈને પ્રણિપાત કરજે, પરિપ્રશ્ન કરજે, એકનો એક સવાલ ના સમજણ પડે તો ફરી પૂછજે, એમની સેવા કરજે. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. એ તું કરીશ ત્યાર પછી તને જે જ્ઞાન આપશે, ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન. એવા તત્વદર્શી પાસે તું જઈશ તો તને સમજણ પડશે એમ. તો એક જગ્યાએ જે ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ છે ને, એમાં જ્ઞાનની આગળ તમે રેફ મારો ને તો બી બોલાય જ્ઞાનમ, પણ અજ્ઞાનમ હોય. તને એવા જે સમર્થ પુરુષ છે તને એ અજ્ઞાન બી સમજાવશે. કઈ કઈ વસ્તુ અજ્ઞાન છે, એકલું જ્ઞાન નહીં પણ કયું કયું અજ્ઞાન છે એ બી તને સમજાવશે, તો તારું પાકું થશે. એવું બી એક ઇન્ટરપ્રિટેશન છે એનો ગીતાની અંદર. ગીતામાં મોટાભાગે એને જ્ઞાનથી જ લે છે એનો, તે તને જ્ઞાન આપશે તું જ લેજે એમ. પણ એકલું જ્ઞાન બી ઇનફ નથી. You have to have the other side of ajnana also to know, then you will be more matured and more liberated. એટલે ભગવાન ભાઈ કહે છે કે અને જો બીજો શાસ્ત્ર, હા પૂર્વજ્ઞાની કહેવાય, અને જો બીજા ત્રણ શાસ્ત્રને મૂકીને એક સાંખ્ય શાસ્ત્ર કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે, બીજા ત્રણ શાસ્ત્રોને છોડી દે કે એક સાંખ્ય શાસ્ત્રને જ પકડે, ભગવાને પહેલી સાંખ્ય શાસ્ત્રથી શરૂઆત કરી, તો એ બાદ આવે જે સાંખ્ય શાસ્ત્રમાં જીવ ઈશ્વરને તત્વથી નોખા નથી કયા, તત્વની ભેળા જ કયા છે. તે જ્યારે તત્વનો નિષેધ કરીને તત્વથી પોતાના જીવાત્માને નોખો સમજે ત્યારે પંચમીશમાં પોતાનો જીવાત્મા સમજાય. એ તત્વનો નિષેધ કરી નાખે કે આ તત્વ કોઈ મારામાં છે નહીં, તો હવે જે વધ્યું એ પરમાત્મા તત્વ કોણ, તો કહે છે કે હું જ પોતે. તો ત્યારે પંચવીસમાં પોતાનો જીવાત્મા સમજાય, પણ ભગવાન ન સમજાય, પણ પરમાત્મા ન સમજાય. એટલે પોતે જ ભગવાન થઈ બેસે. અને એને એવો પાવર આવ્યો હોય તો એને હવે સિદ્ધિઓ બી આવે અને એમાં ફર્યા કરે. પછી યોગશાસ્ત્રની વાત કરે છે. અને જો એકલે યોગશાસ્ત્ર કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે. યોગશાસ્ત્રની અંદર શું કહ્યું? 24 તત્વથી પર જીવ ઈશ્વર તત્વ છે, એ મારી અંદર છે. મારો જીવ જ્યારે યોગે કરીને ઈશ્વર બનશે ત્યારે પછી હું પરમાત્માની ભક્તિ કરીને બ્રહ્મરૂપ થઈશ. અને એકલે યોગશાસ્ત્ર કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ દોષ આવે છે. યોગશાસ્ત્ર કરીને ભગવાનને મૂર્તિમાન કયા છે, તેને પરિચ્છિન્ન સમજે, પણ સર્વ અંતર્યામીને પરિપૂર્ણ એવા ન સમજે. એવા ભગવાનને એક દેશસ્થ સમજે. જેની અંદર એને લાગી હોય એને જ ભગવાન માને. કૃષ્ણ ભગવાનની અંદર મૂર્તિમાં બેઠા તો ભગવાનની જ મૂર્તિને માને. જીસસ ક્રાઇસ્ટમાં બેઠા તો જીસસ ક્રાઇસ્ટને માને. અલ્લાહમાં બેઠા તો અલ્લાહને માને. જેમાં બેઠા હોય એને માને. એટલે પરિચ્છિન્ન સમજે, પણ સર્વ અંતર્યામી ને પરિપૂર્ણ એવા ન સમજે. અને એ વેદાંત શાસ્ત્રની વાત છે. એટલે વેદાંત શાસ્ત્રનું બી સાર લેવો પડે યોગવાળાએ, તો જ બેલેન્સ આવે. રાઈટ? યોગની અંદર ભગવાનને મૂર્તિમાન કયા છે, કારણ કે એ મૂર્તિમાન ભગવાનની સાથે જ જોડાય ને યોગે કરીને. અને એ મૂર્તિમાન છે એને પરિચ્છિન્ન સમજે, એટલે કે બધી જગ્યાએ વ્યાપક છે એવા ના સમજે, પણ બધેથી સેપરેટ થઈને મારા માટે મારું જ કામ કરવા આવ્યા છે એવા
એક દેશસ્થ સમજે, એને બીજાની અંદર ના લાગે. એનો આપણે કાકાજીમાં માનતા હોઈએ, પચામાં ના માનીએ, એ પરિચ્છિન્નપણું ના આવ્યું કહેવાય. એ પરિચ્છિન્નપણું આવ્યું કહેવાય, સોરી. પણ સર્વ અંતર્યામી અને પરિપૂર્ણ એવા ના સમજે કે એ બધી જ જગ્યાએ કામ કરી રહ્યા છે. એવરીવેર હિઝ પાવર ઇઝ વર્કિંગ. એટલે એ યોગશાસ્ત્રનું ડ્રોબેક છે. અને જો એક વેદાંત શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો દોષ એ આવે જે ભગવાનને સર્વ કારણ, સર્વવ્યાપક અને નિર્ગુણ કયા છે તેને નિરાકાર સમજે. કારણ કે બધે વ્યાપક છે એટલે નિરાકાર થઈ ગયો. એટલે યોગ અને વેદાંત they are on the two sides of the pendulum, નિરાકાર સમજે. પણ પ્રાકૃત કરચરણે સહિત જ્યારે ભગવાને અવતાર ધારણ કર્યો હોય તો પ્રકૃતિના બધા અંગ લીધા હોય ને તો એ ભગવાનને એક્સેપ્ટ ના કરે વેદાંત. પ્રાકૃત કરચરણે રહિત અને દિવ્ય અવયવે સહિત એવો જે સનાતન જે ભગવાનનો આકાર છે તેને ન સમજે. એવા ભગવાનને ઓળખવા એને અઘરા પડી જાય. સાકાર સ્વરૂપે સ્વીકાર ના કરે. અને એ બાબુ કેવું છે કે પાર્શિયલી છે એનું. શંકરાચાર્યની અંદર નિરાકાર કહે પણ શંકરાચાર્યનો ફોટો ચાલે ને, શંકરાચાર્યની મૂર્તિ ચાલે ને, પણ હી ઇઝ ઓલ્સો નિરાકાર, રાઈટ? હી ઇઝ ટ્રુથ ગિવર બટ હી ઇઝ ઓલ્સો નિરાકાર. નહીં તો હી ઇઝ ડેફિશિયન્ટ, રાઈટ? આપણે બરોડામાં બી પેલા ગયા હતા, પેલું એક મંદિર સ્વામિનારાયણનું છે ને, ત્યાં આગળ હનુમાનજીની બી મૂર્તિ નહીં, ગણપતિની બી મૂર્તિ નહીં, કોઈની નહીં, ખાલી એક સ્વામિનારાયણ ભગવાનની જ. અને ફિલોસોફી બહુ હાઈ હતી એમની એનો કે અક્ષરધામની વ્યાખ્યા તો આ જ છે ને કે તમારે ભ્રમરૂપ થવાનું છે ને ખાલી 2 ચરણની ઉપાસના જ, પછી બીજા બધાની શી જરૂર. પણ ત્યાં ગુરુ પરંપરાની બધી જ મૂર્તિઓ હતી. તમે કહો આનું શું ભાઈ, આ બધા ચરણો કેટલા થયા? પણ એ ચાલે. ભગવાને એમ કહ્યું કે ભાઈ બધા 4 દેવતાઓ રાખવા, વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી, સૂર્ય, તો એ નથી એક્સેપ્ટ કરવું. So it's mixture, it's and they are right, I'm not saying they are wrong, but they are not right totally, If they are right totally, then they should not have anybody, just Lord Swaminarayan, that's all, right? Even not him, right? Don't look at me, look at him. Panaya Gurus, then it's right. ના ના, આ તો જે આપણે ગયા હતા અટલાદરા મંદિરની સામે હતું. રમણભાઈ લાડની પાસે છે ને બાપુ, રમણભાઈ લાડ પાસે જે મંદિર છે ને ત્યાં, નૈનાબેન બુકોલા છે. એટલે આ ત્રીજી વાત પંચરાત્ર. અને જો પંચરાત્ર શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એવો દોષ આવે જે ભગવાનના અવતારને વિશે ભક્તિ કહી છે તેને વિશે મનુષ્યભાવ આવે તથા એક દેશસ્થપણું સમજાઈ જાય, પણ સર્વ અંતર્યામીપણું ને પરિપૂર્ણપણું ન સમજાય. નવદા ભક્તિ કરવાની કઈ પંચરાત્ર શાસ્ત્રની અંદર, પણ ભગવાનના અવતારને વિશે જે ભક્તિ કહી એ ભક્તિની અંદર એને મનુષ્યભાવ આવી જાય, એ ભક્તિની અંદર એને એક દેશસ્થપણું સમજાઈ જાય. પણ એ સ્વરૂપ સર્વાંતર્યામી છે, પરિપૂર્ણ છે એવું ન સમજાય. એટલે ધીસ થિંગ ઇઝ વેરી સિમિલર ટુ યોગશાસ્ત્ર, કારણ કે ભક્તિ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ યોગશાસ્ત્ર. સો આ જે ડિફેક્ટ છે એ ડિફેક્ટને માસ્ટર કરવાની અને એના પોઝિટિવ પોઈન્ટ છે એને માસ્ટર કરીએ તો પૂરા જ્ઞાની કહેવાય. માટે એ સર્વે શાસ્ત્રે કરીને જો ભગવાનને ન સમજે તો આવા દોષ આવે છે. અને એ સર્વે શાસ્ત્રે કરીને સમજે તો જે એક શાસ્ત્રની સમજણે કરીને દોષ આવે તે બીજા શાસ્ત્રની સમજણે કરીને ટળી જાય છે. નેગેટિવિટી, બેઝિકલી નેગેટિવિટી આવવી જોઈએ નહીં. અને નેગેટિવિટી આવી છે કે નહીં એનો ટેસ્ટ કોણ કરે? કોઈ એના એવા માસ્ટર્સ
ગુરુ હોય તો જ સમજાવે, નહીં તો પાછું એનું જુદું ચાલે ચેપ્ટર. એટલે મહારાજે આ રીતની આખી ફિલોસોફી આપણા માટે પ્યોર કરી આપી એનું, અને એ જ ફિલોસોફી ગુણાતીતાનંદ સ્વામી અને આપણા ગુણાતીત સ્વરૂપોએ ચાલુ રાખી છે. માટે ચારે શાસ્ત્રિકને સમજે તે પરિપૂર્ણ જ્ઞાની કહેવાય. અને જો એ ચારમાંથી એકને મૂકી દે તો 3/4 કહેવાય, પોણો જ્ઞાની કહેવાય. અને બેને મૂકી દે તો અડધો જ્ઞાની કહેવાય. અને 3ને મૂકી દે તો પા જ્ઞાની કહેવાય. અને 4ને મૂકીને જે પોતાના મનની કલ્પનાએ કરીને ગમે તેવી રીતે શાસ્ત્રને સમજીને વર્તે છે તે જો વેદાંતી છે અથવા ઉપાસનાવાળો છે તે બે ભૂલા પડ્યા છે. યુ હેવ ટુ ગો બેક ટુ ધી શાસ્ત્ર. પોતાની રીતે કરો તો પ્રોબ્લેમ્સ. પણ કલ્યાણનો માર્ગ એ બેમાંથી કોઈને જડ્યો નથી. માટે વેદાંતી છે દંભી જ્ઞાની છે, અને ઉપાસનાવાળો છે દંભી ભક્ત છે. એટલે બહેને અક્ષરધામ ના મળે. ભગવાન કહે કે અમારે ત્યાં નો એન્ટ્રી. એ જ્યારે આ રીતની જ પૂરેપૂરી ઉપાસનાનું સમજણ. વેદાંતિ છે દંભી. વેદાંત છે એ જ્ઞાનના બેઝ ઉપર છે, અને ઉપાસનાવાળો છે ભક્તિના કે તો યોગના બેઝ ઉપર છે. એ પેલો એક છે ઉપાસનાવાળો છે દંભી ભક્ત છે, અને પેલો દંભી જ્ઞાની છે. જેમ સ્વામીજી બી બે વસ્તુ કહે છે, નિજાત્માનમ બ્રહ્મરૂપે જ્ઞાનનો રસ્તો, દાસના દાસ એ ભક્તિનો રસ્તો. ચાલો, ઇતિ વચનામૃતમ સજાનંદ સ્વામી મહારાજની જય. એની ક્વેશ્ચન ઓન ધીસ? એની મોર થિંગ? કોઈ પૂછવું છે કશું ભાઈ? સારું.